તો કેમ છો મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના લાઈવ સમાચાર લઈને આવ્યો છું। હવામાનની આગાહી મુજબ ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં। ખૂબ વધારે હજી પણ વરસાદની આગાહી હોવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક ઉપર એક નજર કરતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક હાલ 19,815 ક્યુસેક પાણીની આવક છે અને જે આવક નીલ છે। દાંતીવાડા ડેમમાંથી કોઈ પણ પાણી છોડવામાં આવ્યું નથી અને દાંતીવાડા ડેમની સપાટી 594 ફૂટે પહોંચી ગઈ છે મિત્રો। અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે। અને સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો, સીપુ ડેમમાં પાણીની આવક ચાલુ નથી, તેના ઉપરલા ભાગમાં વરસાદ નથી। સીપુ ડેમમાંથી જાવક પણ નીલ છે અને આવક પણ નીલ છે અને સીપુ ડેમની ભયાનક સપાટી 611 ફૂટ છે અને હાલ સીપુ ડેમની સપાટી 581 ફૂટે પહોંચી ગઈ છે અને મિત્રો મુક્તેશ્વર ડેમ ઉપર નજર કરીએ તો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક હાલ 2068 ક્યુસેક પાણીની આવક છે અને મુક્તેશ્વર ડેમની ભયાનક સપાટી 661 ફૂટ છે, 661.58 ફૂટ છે અને સપાટી હાલ 659.12 ફૂટે પહોંચી ગઈ છે। અને મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં હાલ 2018 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મુક્તેશ્વર ડેમના 2 દરવાજા હાલ ખુલ્લા છે। તો આ હતા સીપુ ડેમના અને દાંતીવાડા ડેમના અને મુક્તેશ્વર ડેમના સમાચાર। અને હાલ પણ બનાસકાંઠામાં રેડ એલર્ટ અને ડબલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે કેમ કે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી હોવાને પગલે જોઈ શકો છો કે બધી જે નદીઓ છે એ પાણી ખૂબ વધારે વહી રહ્યું છે મિત્રો। તો આ હતા આજનો વિડીયો। તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને 1-2 કલાક પછી ફરીથી ડેમના સમાચાર લઈને આવશું।